એ બા કાઢ ને હવે. એ પતરી પણ તે જોરદાર બનાવ્યું છે હો. તો પછી કેમ પણ મસ્ત વાગે ને ગીત. અરે પતરી એકદમ મસ્તીનું સાઉન્ડ છે હો. તો પછી મેં રિપેર કર્યું મેં. તને રિપેર કરતા આવડે? તો એ પતરી તો છે ને મારે ટીવી બગડી ગયેલું છે અને મોબાઈલ નું ચાર્જિંગ એ બગડી ગયેલું છે. ઈ રિપેર કરી દેજો મને. એ ટીવી રિપેર નો થાય હો. કેમ? એ આ તો મેં પસાડીને સારું કર્યું તું. ટીવી પસાડી તો ટીવી હાથ તૂટી જાય. ના ના તો રેવા દે છે પતરી, પણ સાંભળવાની બહુ મજા આવે છે. મસ્તીનું થઈ ગયું હવે. હા સાંભળ સાંભળ સાંભળ. એક મિનિટ લે નમસ્કાર નવા ટીરિયા લાવ્યો લાગે. એ ગજભાઈ નવા નથી, આ પતરીના જૂના છે. પતરી છે ને હારા કર્યા. લે 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 વાગે છે ભાઈ. નવું પપૈયું લેવા લાગો. લે તો લાવો. આપ એક મિનિટ. પોપૈયું તો આખું હતું પણ અડધું જ લાવ્યો. અડધું તું ઘરે ખાઈ ને આવ્યો. હે આપડી હાટું લાવ્યા અડધું લાવો. અરે તમારી બે હાટું નહીં, આપડી ત્રણે હાટું. એ ગજુભાઈ તમે અડધું પપૈયું તો ખાઈ ગયા. આ તે હું છું તમને ખવડાવો લાવો. આપ બબ્બે શીર આપીશ ને આમાં છે ને જો 6 શીર થાય. બે તારી બે મારી કેટલી થાય? 6. હા તો હા સુધારો. એ લે પથુભાઈ આવે છે આમથી હાલીને ખોટો ભાગ પડાવશે. ઘડીક સાઈડમાં રાખ, બતાવવા ન દેતો હો પત્રી. કા મંડળી હાલો ઓ પથુભાઈ માર નોક થઈ ગયો. સંવંતાઈ ને તને બચાવવા આવું. એ નોક થઈ ગયો. કોણ નોક થઈ ગયું? ગેમ રમે છે. મેં કીધું મારી મેં કીધું આપણો વારો ન પડી જાય. ભાગ ગેમ રમે છે પથુભાઈ. એવી કેમ ભાગ બાકી હું હાલે શાંતિ હાલતો નહીં. યાથી તને રિવાઈ કરવા આવું છું. એ ગજુભાઈ હલવા ના પડ્યો. જો તો એનિમી માર એનિમી એલા આ પથુભાઈ એવા ને આપણે પોપૈયો નહીં ખવાય. હા બાકી શાંતિ શાંતિ એલા ભાગ ન્યાથી ભાગ તને કેટલી વાર કહું. એ ગજુભાઈ તમે બેઠો હું ભાગી જાઉં હવે. એલા ફોન આવ્યો. એ ફોન આવ્યો. પોપૈયો હાથમાં લઈ લે, હંતાડીને રાખજે. ધીમે ધીમે હાલ. તું હાલતો થા, આગળ ઉભો રે. જો એનિમી એલા પથુભાઈ કેટલો દેકારો કરો તમે. દેકારો કરો ને તમારે ફોને દેકારો કરે. આલ્યો આ ટીરિયા ભરવી ગયો કાનમાં એટલે કાઈ સંભળાય નહીં. હા હાલ આપણો મેળ પડી ગયો. પોપૈયો ખાઈ લઈ બેહો. માર ભાગ એલા યાથી ભાગ. હું શરૂ કરી દઉં. એ આવે કે નો આવે? હા હું ચાલુ કરી દઉં. અરે ના તમારી રાહ જોઈને બેઠો તો. હવે દાદા ખોટાડા. એ ગજુભાઈ ઉતાવળ રાખો ને. એલા સરી તો કાઢવા દે. નિરાતે હોય. ગજભાઈ અને બીબડા મને આપજો, મારે ઘરે સોપવા લઈ જવા છે. હા લઈ જાય. લાય ખોબો થઈ એમાં બધા નાખી દો. એ માન ન દો તો. હાથ બગડે એટલે તો રેવા જો. લે આમાં નાખ, આમ. હવે એવું કાઈ નથી કરવું. ખાવા મળો. સારું કર્યું ત્યાંથી ભાગી ગયા હો. પથુભાઈ છે ને ભાગ પડાવ્યા. હા હો. હાલે એક ચીજ તારી. હા એ ગગા શેઠ તમે પછી આવો. પપૈયો ખાઈ જઈને પછી આવો તમે. એ કીધું કે પપૈયો ખાવ. ના જમરૂક ખાવી. બેહો કીધી. હા બેહો. આમ તો જે ભાગમાં લખ્યું હોય ને ઈ જ થાય. લ્યો પથુભાઈ જા ગગા છે ગુડાણા. એ ગજભાઈ નાની શીર આપી દો ને. હા શેર આપ ગજો. હાલે હાલ્યો. હાલે પત્રી. આબા લ્યો. એ ગગા શેઠ પપૈયા ગળી જવાય. હા એ લાવો. હા ગજભાઈ મોળો બીજી શીર. જો પપૈયા મજા આવ્યો ભાઈ. આનો છે પપૈયો. હજી તો હું પોપૈયો મોળું છું ત્યાં તો તઈને એક શીર ઉલળી ગયા. ગજભાઈ આમાં શું ખાર લાગે ખાતા? તો હું એ લાવો ને હવે. હવે એક કામ કરજો, તમે તઈને છે ને સાલ હાંચવીને રાખજો. છેલ્લે ગણતરી કરશું કોણે ઝાઝો પપૈયો ખાધો એમ. એ ગજુભાઈ મેં તો ખાધી જ નથી હો શીર. હેઠે ખા કરી દીધી. હાંચવીને રાખજે હવે. હા લાવો. અલે મસ્કા ગજુ ત્યારે લાવો પપૈયો હારો છે ભાઈ. એમ ને? આવો. અરે ગગા શેઠ એવું ન કહું. કાલે લેતા જાવો. પૈસા આપજો. એ મોટ પૈસા હોય. હા જો ગગા શેઠ. હાલા.
હા પસકા હવ ગગા શેઠને માર ખવડાવા છે. કઈ રીતે? અમે પતુભાઈ બેઠા અને આ રે હાથમાં પોપૈયોની સાલ. જો હું કહું નાટક કરજો ઘડીક. સાલ આમ ઘા કરવાનું એટલે ગઈને આગી ગઈને તેમ ગઈને ફલાણું ઢીકણું બરોબર. ઓ સમજાઈ ગયું. એમ કરીને છે ને પથુભાઈ ને સાલ આંટી દેજો પછી હલવાડી દેવું ગગા શેઠ ને બરોબર. હા ખાવ ખાવ. લે મારી સાલ તો આઈના નાઈ ના જ પડી. કુશભાઈ તમે ક્યાંક ખાવ તમે આગુ ઘાય નથી કરી શકતા. હા તે તું જાણે ને 3 કિલોમીટર આગી વટાડી દે સાલ. વટાડી દેશ તો કઈ તો ઘા તો બે કારવાર કરું. હા કર. આઈના નાઈ ના પડી એ ગગા શેઠ. એ ગજુભાઈ આ એક ચાલ છે ને 3 ગામ બતાડ દો 3 ગામ વટાડ તો લે અવાજ છે એ તમે ટ્રેન ને એમાં અવાજ છે ખાલી હો ભાઈ. એ ગગા શેઠ ખોટી હવા કરો માં હો. હા મારી સાલ જો આયા જ પડી. તમારી સાલ છે ને મારી સાલ ને નો વટી શકે. જોવું ટ્રેન ને ચાલુ ચા પડી એને બતાડ દો બોલો જોવું કરો તો ખા. તો જો હા હા શું આવ્યું? પપૈયું પપૈયું ખાઈને ચાલ મારી માથે નાખી. એ હાલો હાલો ભાગ્ય. હા આલ્યો પપૈયો તમે બેઠા બેઠા ખાવ. અમારે છે ને એક હા જલ્દી કામ યાદ આવી ગયું. ભાગો હા આમથી એવી લાગે ત્યાં જવું પડશે. હા પપૈયું ગગા શેઠ ખાતા લાગે. હે ગગા શેઠ પપૈયું તમે ખાવ છો? એ પછું હા તો ને હું પપૈયો ખાવ યાર તો છાયલું તમે ફેંકી. તે હું જ ફેંકું ને ભાઈ પપૈયો હું ખાવ તમારા કામ ને તમારે ખવાય સાયલું. હા તો પછી છાયલું ગમે ત્યાં હું ફેંકો છો? ક્યાં ફેંકી ભાઈ આ ફેંકી આમ ફેંકવા આમ જોવો આ બગડું મારે. આતે હાલે આખો રહેતો હોય તો તમે આખો દેતો ઓય બાપા ગયા કેટલું બગડું ખબર છે તમને? ગમે ત્યાં છાયલું ફેંકો છે એટલે. આ તો સાલ હડી એટલે અડી તો આમ બતાવડું તો શું હે? ઓય બાપા બટુ સાલ મનો રે હજી ધમકીઓ આપો છો? પહેલા મેં સાલું નથી ફગાવ્યું ઓલા તઈને ફગાવી જા. કોણ તણે? તમારા સિવાય તો કોઈ દેખાતું નથી. હે ખોટું બોલો છો? ઓ બાપા હે હવે ફેંકશો છાયલું? લાય ઓય બાપા હવે આનો ખર્ચો કોણ દે? બટુ જાવ જવા દે હું આ મોંઘા ભાવનો શર્ટ છે. ઓય બાપા ખર્ચો કોણ દે આનો? હું જઈને ઘરે આવીને ધોઈ નાખી સાહેબ. હાલ તો આનો જાવ જાય હાલો. ઓય બાપા ફરી વાર એ દેખાવાનો જાય છાયલું ફેંકતા. ઓય બાપા ઓય બાપા અલા હું છું ગગા શેઠ. બટુ એ ધીબી નાખ્યો મને લા પછું એ તમને ઉલ્યો પણ માર્યો. પોપૈયાથી લા પોપૈયાથી તમને છોડો મારે એમ નહીં તો ગજુ મસ્કોન પતરી પોપૈયું ખાધું હા સાલું એની ઉપર ફેંકીને વાઘ મારી ઉપર આવ્યો. લ્યા પણ તો તમારા પણ કહી દેવાય ને કે ભાઈ મેં સાલ નથી તમારી ઉપર કા કર્યો. એમ ન કહી દેવાય. મેં ઘણું કીધું તોય મને તોય શી નાખ્યો કપડા ધોવે ને એમ ધોઈ નાખ્યો મને તો. હા તમને કાંઈ ખબર નથી પડતી. હાલો સારા મને પેલા ઘરે હાલો ઉકળી આગળ લઈ જાઓ. ઓય બાપા કોઈ શી નાખ્યો એ કાકા શેઠ ક્યાં પડ્યા? પહેલો નથી ગોગોયા તો હું થયો? લુગડા ધોવે એમ ધોઈ નાખ્યો મને રો બાપા. એ કાકા શેઠ કોયા લુગડા ધોઈ નાખ્યા ને તમને કોઈ ધોઈ નાખ્યા? મને પછું એ ધોઈ નાખ્યો. તો હું કરવા? જો જો અને હવે હુકામાં હું આ છે ને બોલો પત્ની મસ્કો અને ગજુડો ઈ પોપૈયું ખાતા હતા અને સાલ્યું નાખીને ત્યાં ગગા શેઠને માર્યા ઓલા પથુભાઈ. બધું ઉપર સાલ નાખી. ઠીક એમ? હા કાંઈ વાંધો નહીં કાકા શેઠ. તમારી ઉપર હાથ ઉપાડ્યો ને એટલે એને એમ કહેવાનું છે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જા. અને હવે જોવા તમને માર્યા ને ઈ માય કાંગલીનો મારી આમાં કેમ લડવા નથી આવતો? તમારી આ રીત કેમ બાંધે? કારણ કે તમે હાઈટમાં નાના પડો ને એટલે કાકા શેઠ. હવે છે ને ઈ પથુનો વારો. ગામ બહાર નો મોકલી દઉં તો કાંઈ નહીં ને. તમે જોવો. રાવા દે ભાઈ નથી જાવું ધીબી નાખે તને. અરે ઈ બે હું નાખે. આ એમ ગગા શેઠ થવા દો ને તમારું અન્ન ખાતું છે તો જા તું પથું નથી ગોટો વાળી દે. અરે બાપા કુતરામ ભાત વીકી નાખે ને એમ વીકી નાખું પછી કાંઈ. સાચી હવે વાત નહીં કરતો જા તમે. હવે ગમે એમ થાય આ ગામની બહાર પથું જશે કા હું જાઈશ
બે માંથી એક થશે અરે નહીં, બરોબર પાછું જ જાઓ છો. તું ઉડ્યો જાતો. તો હું હારી જાઉં આ તમ તારે. ના ના બાપા તમે બેઠો તમારે નથી આવું તમ તારે હું એકલો જાવ હા. જંગલમાં હવે એક જ સિંહ રહેશે બે નહીં રે જા, હા જા, પાડી દેજો પછું ને. પોપોયો આપણે ખાધો ગગાઈ છે માર ખાધા હા કેમ પણ મારો આઈડિયા કેમ એક નંબર હો ગજુભાઈ, એક નંબર. તો આપણે તો દાજે ઉતરી ગઈ અને આપણું નામે નો આવ્યું હા એ ગુજભાઈ હો પપૈયો પડ્યો હવે નથી હો એમ તો લઈ આવીશું કાલ મોજ કરીને તમ તારે પોપૈયો ગયો હતો ને હા હા એટલે જ કહું છું તમને હવે પડ્યો લઈ આવો ભાઈ એલા તમે લોકો ક્યાં આવ્યા ગયા હતા કેમ પૂછ્યું એલા તમારો આ બ્લૂટૂથ મારી પાસે રહી ગયો હા હા ટીડિયા ઈડિયા હા એલા ગજુભાઈ તમે વયા ગયા ને પછી તો છાયલું ના ઘા થયા હતા લે. એની છાયલું ના અરે પપૈયાની છાયલું ના એવો માણસ કોણ છે હાવ ગગાઈ છે અરે રે પોપૈયો ઈ ખાય અને છાયલું ના ઘા કરે આમ જો ને છટ બગાડી મારો ઓહો આવા માણસ છે ને પતુભાઈ આઘું રેવાય તો? પોપૈયા ખાઈને પાછા મારા આરા છાયલું ના ઘાય કરે એટલે હું એલા પગ હું આઘો હતો તોય ગગા છે ઘા કર્યો અરે મને તો આવા માણસ બિલકુલ ન ગમે ગુજભાઈ મારા આમ ઘા કર્યો ને તો ગગા છે ને મારી મારીને પાડી દો અરે હું તો વથુભાઈ ખોદા વથુભાઈ એમ કહું ગગા શેઠને શું કરવા માર્યા તારે શું છે એમ નહીં હું ખાલી પૂછવા આવ્યો તારે શું બંધાય છે તારે માર ખાવા છે ના ના મારે માર નથી ખાવા તો હું કામ આવ્યો ગજુભાઈ તને હું ખાલી પૂછવા આવ્યો એમ કહું તો આવીને તો હું સા અવાજે બોલ્યા તા હો પથુભાઈ તો તારે હવા છે તો બોલી જા ના ના હું તો ખાલી આમ છે ને ઉસાવા જે એમ બોલ્યો તો સાંભળે જ પથુભાઈ એમ હા હો પથુભાઈ કઈ બેરા નથી પથુભાઈ ને બધું સંભળાય પથુભાઈ આવ્યા ત્યારે ઊંચા અવાજમાં જ બોલ્યા તા હે ગજુભાઈ ખોટું બોલો માં કાઈ ઊંચા અવાજે નથી બોલતો હું એટલે આવો તો ઊંચા અવાજ જ બોલતો તો તારે હું છે કહી દે બાકી તારે માર ખાવા પડશે એ ના 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 પથુભાઈ આ તો હું તમને ખાલી કહેવા આવ્યો હું કેવા આવ્યો છું? ગગા શેઠ છે કે ને તમારા વિશે આમ તેમ બોલતા હતા ને કાનમાં કીડા કરી દે ને એવી ગાળી દેતા હતા એ પથુભાઈ આમ જુઓ હું આ બધું સાંભળી નથી શકતો હો હવે હા પથ્થુભાઈ ને કામ દીધી હા. પથ્થુભાઈ ને એટલે ઈ બાઠિયો સમજે શું હે એને તો જ્વાળા જ પડી જાવે હાલ તો એને ઘરે હા હા હાલો હાલ પથુભાઈ એવું લાગે તો ધોકો લઈ લઉં અરે મારે હાથ જ કાપી ઓલા લઈ આવજો હાલો હાલો હે બાપા ગગા શેઠ જલ્દી ઘરમાં કરો જલ્દી ગોકુળિયા પથું ઢીબીને વી આવ્યો. હા હા એમાં ચલો હવે પીવા ન હોય. ગગા શેઠ આ તો તમારું આવી બન્યું છે હાલો તો ઓય બાપા હો પથુભાઈ ઉભા રહ્યો એ ગગા શેઠ આવું કોઈ માણસ હારે કરાય એટલે આ ભાઈ ગજુભાઈ વાત જાવા જો ને ઓય આ બાપા લાયક છે ઓય બાપા ઓય બાપા અહીંયા આવો તો ઓય બાપા એ પથુભાઈ વાકા થઈ લેલો છે. ઓય બાપા રાજો પથુભાઈ. ઓ બાપા તું અત્યારે હું બોલે આ. ઓય બાપા હવે ઓ બાપા ઓ બાપા ઓય બાપા વાહ વાહ ઓય બાપા હવે બહાર કોઈ દી પથુભાઈ ને કઈ આમ તેમ કીધું હા હા ઓય બાપા બસ પપૈયો ઉભો રહો ખાઈ લો હા પથુભાઈ ની હારે અમે ત્રણ ઉભા છીએ હાલો પથુભાઈ તું કઈ બોલતો નહીં ઓય બાપા ઓય બાપા હાલો હાલો બોલ ઓય બાપા ઓય બાપા ઓય બાપા ભાગે નાખ્યો મને. ઓય બાપા ઓય બાપા ગગા શેઠ વાવાઝોડું વહી ગયો ગોકુયા મને એ નો સમજાણું પછી મને કેમ ઢીબીને વહી ગયો. પણ ગગા શેઠ મેં એને એમ કીધું હતું કે તમે ગાળું દીધી એમ હે